નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બજાજ ગ્રુપની એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપનીએ રોકાણકારોને મોટું એવું ડિવિડન્ડ આપ્યું છે અને સાથે જ બોનસ શેરની પણ ભેટ આપી છે અને કંપનીએ ક્વાર્ટરલી પરિણામો પણ જાહેર કર્યા છે। તો આ બધા જ વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ, જેમ કે કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે, બોનસ શેરનું રેશિયો શું રાખ્યો છે, આ બંનેની રેકોર્ડ ડેટ ક્યારે છે અને કંપનીના ક્વાર્ટરલી પરિણામો કેવા જાહેર થયા છે, એ બધી માહિતી આપણે ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ બજાજ ગ્રુપની આ કંપનીનો શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી પૂરેપૂરી મળી રહે। તો મિત્રો, વાત કરીએ આજે બજાજ ગ્રુપની બે મોટી કંપનીઓ બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેરોમાં એક્શન જોવા મળી શકે છે, કેમ કે કંપનીએ ક્વાર્ટરલી રિઝલ્ટ જાહેર કર્યા હતા। બંને કંપનીઓને નફો થયો છે, જો કે બજાજ ફાઇનાન્સે પોતાના શેરધારકોને 56 રૂપિયાનું ડિવિડન્ડ અને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે। એટલે કે બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સે ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા, જેમાંથી બજાજ ફાઇનાન્સ કંપનીએ 56 રૂપિયાનું ડિવિડન્ડ અને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે રોકાણકારોને। કંપનીના ક્વાર્ટરલી પરિણામો જોઈએ તો માર્ચ 2025માં સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં બજાજ ફાઇનાન્સનો ચોખ્ખો નફો 16% ઘટી 3940 કરોડ રૂપિયા રહ્યો છે। આ વર્ષે પહેલા સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 3402 કરોડ રૂપિયા ચોખ્ખો નફો હતો, એટલે કે 16% નફામાં વધારો થયો છે। બજાજ ફાઇનાન્સે મંગળવારે શેર માર્કેટને આપેલી સૂચનામાં કહ્યું કે વર્ષ 2024-25ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન તેની કુલ આવક વધી 15808 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે એક વર્ષમાં સમાન સમયગાળામાં 12764 કરોડ રૂપિયા હતી। બજાજ ફાઇનાન્સની 31 માર્ચ 2025 સુધી ઓપરેશન્સથી આધારિત સંપત્તિ 26% વધી 4,16,661 કરોડ રૂપિયા હતી। એટલે કે કંપનીના પરિણામમાં જોઈએ તો નફામાં આપણને 16%નો વધારો જોવા મળ્યો છે। ગયા વર્ષે કંપનીને નફો હતો 3402 કરોડ, આ વર્ષે વધી 3940 કરોડ રૂપિયા નફો થયો છે કંપનીને। પછી ડિવિડન્ડ વિશે વાત કરીએ તો બજાજ ફાઇનાન્સે 44 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરનું ઇન્ટરિમ ડિવિડન્ડ અને 12 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરનું સ્પેશિયલ ડિવિડન્ડ જાહેર કર્યું છે। તેમાંથી કંપની દ્વારા જાહેર કરેલું કુલ ડિવિડન્ડ 56 રૂપિયા શેર થાય છે, એટલે કે ઇન્ટરિમ ડિવિડન્ડ 44 રૂપિયા અને સ્પેશિયલ ડિવિડન્ડ 12 રૂપિયા કંપની આપવાની છે। ટોટલ 56 રૂપિયાનું ડિવિડન્ડ કંપની આપવાની છે રોકાણકારોને। પછી વાત કરીએ કે કંપનીએ રેકોર્ડ ડેટ આ ડિવિડન્ડ માટે 30 મે નક્કી કરી છે, તેનું પેમેન્ટ 28 જુલાઈ કે તેની આસપાસ કરવામાં આવશે। તેમજ સ્પેશિયલ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 9 મે નક્કી કરવામાં આવી છે અને તેની ચૂકવણી પાત્ર શેરધારકોને 26 મેના રોજ કરી દેવામાં આવશે। આ ઉપરાંત બજાજ ફાઇનાન્સે પોતાના શેરધારકોને 1:4ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે। તેનો અર્થ કે પાત્ર શેર હોલ્ડર્સને એકના બદલે 4 બોનસ શેર આપશે આ કંપની। તેમજ બજાજ ફિનસર્વ લિમિટેડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 2025 સમાપ્ત થતા ચોથા ક્વાર્ટરમાં 14% વધી 2417 કરોડ રૂપિયા રહ્યો। આ કંપનીનો ચોખ્ખો નફો પાછલા નાણાકીય વર્ષમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 2119 કરોડ રૂપિયા હતો, પરંતુ કંપનીના મેનેજમેન્ટ બોર્ડે 1 રૂપિયા પ્રતિ શેર એટલે કે કંપનીના ફેસ વેલ્યુ ઉપર 100% ડિવિડન્ડની જાહેરાત કરી છે, એટલે કે આ કંપનીએ 1 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની છે રોકાણકારોને। તો મિત્રો, આ વિડીયોમાં આપણે બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સના શેર વિશે વાત કરી, જેમાં બજાજ ફાઇનાન્સે 56 રૂપિયા પ્રતિ શેર રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે અને 4 બોનસ શેર આપવાની છે કંપની, એક બોનસ એક શેરના સામે। સાથે જ બજાજ ફિનસર્વે 1 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ જાહેર કર્યું છે રોકાણકારો માટે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।